પ્રિયવા મનુ રાજાએ પોતાની દીકરી પ્રસૂતિના લગ્ન મહારાજ દક્ષની સાથે થયા છે. જે દક્ષને ત્યાં માં પ્રસૂતિને ત્યાં સ્વયં માં જગદંબા સતીનું પ્રાગટ્ય થયું છે. એકવાર બધા જ પ્રજાપતિઓ સાથે મળી વિચાર કરવા માંડ્યા કે ઘણો સમય વ્યતીત થઈ ગયો, આપણે કોઈ સત્કાર્ય કર્યું નથી, કોઈ ભગવત કાર્યો કર્યા નથી. ચાલો ને આપણે સાથે મળી એક યજ્ઞનો આરંભ કરીએ. સરસ મજાની યજ્ઞશાળા શણગારી છે. એ યજ્ઞમાં આવવાના એ બ્રહ્માને, વિષ્ણુ, ઇન્દ્રને, ભગવાન શિવ, ભોળાનાથને આમંત્રણ આપ્યું છે. વિદ્વાન બ્રાહ્મણો, તપસ્વી બ્રાહ્મણો યજ્ઞ સ્માકાર કરાવી રહ્યા છે. સરસ મજાની યજ્ઞશાળામાં વેદોના ધ્વનિનો અવાજ સંભળાઈ રહ્યો છે. દેવો પોતપોતાના આસન ઉપર બિરાજે છે. ચારે બાજુ જોવા માંડ્યા કે જે દક્ષને જોઈ બ્રાહ્મણો જે સ્વાહાના ધ્વનિ સંભળાવી રહ્યા હતા, સ્વાહાના ધ્વનિ પણ બંધ થયા. બ્રહ્માએ પોતાના આસન પરથી ઉભા રહી મારા દક્ષનો આદર સત્કાર કર્યો છે. વૃદ્ધ ઉંમર હોવા છતાં પૂરી બાબા બ્રહ્માએ પણ એનો આદર સત્કાર કર્યો છે. પણ ભગવાનશ્રી ભોળાનાથને ખબર નથી કે કોણ યજ્ઞમાં આવ્યું અને કોણ જતું રહ્યું. જ્યારે મેળવે આપણે કોઈ સત્કાર્યમાં જઈએ, કોઈ મંદિરે જાય, આપણા ગુરુના આશ્રમે જઈએ, ત્યારે એક વસ્તુ ઘરે મૂકીને પછી ત્યાં આવો. એ કઈ વસ્તુ? આપણા મનમાં રહેલું અભિમાન. મારા દક્ષ આવ્યા હતા યજ્ઞમાં, આવ્યા હતા સત્કાર્યમાં, મનમાં અભિમાન થયું હતું હું આવું અને કોઈ ભૂલ ન થાય, મને કોઈ પૂછે નહીં, મારો આદર સત્કાર ન કરે, હું છું કોણ? હું કરું એ જગ્યાતા શકટનો ભાર જપ શ્વાન. જ્યાં સુધી જીવનમાં ભક્તિ આવે છે ને ત્યારે આ હું પણ જતું રહે છે. ઘણા કહે કે માતાજી તમને શું ખબર, હું ન હો ને તો અમારા ગામમાં કોઈ સત્કાર્ય ન થાય. ત્યારે મને એમ થાય કે બાબા તમે નહોતા ત્યારે થતું હતું, તમે હશો તોય થશે, અને તમે જતા હશો તો પણ થવાનું છે. પણ હું પણ મૂકું કેમ? આ હું પણ ઘણાને હેરાન કરી નાખ્યા છે. મારા દક્ષ ભગવાન ભોળાનાથને એના કારણે ન કહેવાના શબ્દો કહેવા માંડ્યા. ત્યાં ભોળાનાથની શું ખબર પડે, સ્મશાનમાં રહે, यहाँ आई छे कोण जतुं रह्युं छे, आ भोळानाथने शुं खबर होय?
પણ જે એની શાળાના સ્વાકાના ધ્વનિની સાથે જેનું ચિત્ત, જેનું મન એકાગ્ર બની ગયું છે, એવા કૈલાસમાં નિવાસ કરનાર ભોળિયાનાથને કોઈ પ્રશંસા કરે તો એનો હર્ષ નથી, કોઈ એનું અપમાન કરે તો એનું દુઃખ નથી.
માં જગદંબા સદી ભગવાન ભોળાનાથને કહે છે કે ભગવાન આપ જે રામ કથા સંભળાવી રહ્યા છો, જે રામ રામ રામનું રટણ આપ કરી રહ્યા છો, કહા કા રામ, कौन सा राम? आ राम કે જે વૃક્ષને પૂછે છે કે વૃક્ષ મારી સીતાને જોઈ, પક્ષીઓની સાથે વાત કરીને કહે છે કે પક્ષીઓ મારી સીતાને જોઈ, જે પ્રકૃતિની સાથે વાતો કરી ચોધાર આંસુએ રડી રહ્યા છે. હે મહાદેવ, હે દેવોના દેવ, હે ભગવાન, શું ઈશ્વર કોઈ દિવસ રુદન કરે? જે આપ કહી રહ્યા છો કે એક રામ પર બ્રહ્મ સ્વરૂપા, તો આ રામ મહાદેવ કહે કે સતી હું એ રામની રામ કથા તમને સંભળાવી રહ્યો છું. તો કહા કા રામ, કિસકા રામ, कौन सा राम जो घट घट में जो निवास करता है. एक राम दशरथ का बेटा, एक राम पर ब्रह्म स्वरूपा. श्री राम जय राम जय जय रामा, श्री राम जय राम जय जय रामा. एक राम पर ब्रह्म स्वरूपा, एक राम दशरथ का बेटा. श्री राम जय राम जय जय रामा, श्री राम जय राम जय जय रामा. श्री राम जय राम जय जय रामा, श्री राम जय राम जय जय राम. માં જગદંબા સ્વયં સતી ભગવાન શિવ ભોળાનાથને કહે છે કે ભગવાન હે કૈલાસ અધિપતિ, તતઃ કી તતઃ કી તતઃ કી. શું ઈશ્વર, શું પૂર્ણ પરમાત્મા, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ આવી રીતે રુદન કરતા હોય? ભોળાનાથ કહે કે દેવી, करतुम अकर्तुम अन्यथा करतुम, हरि व्यापक सर्वत्र समाना, प्रेम से प्रगट होइने जाना. हे जगदंबा, તમારી બુદ્ધિથી, તમારા વિચારથી, તમારા બુદ્ધિના ચાતુર્યથી ક્યારેય એ રામ તત્વને નહીં સમજી શકો. તેને સમજવા માટે, તેને મહેસૂસ કરવા માટે, તેને અનુભવ કરવા માટે જરૂર છે સાચી શ્રદ્ધાની. શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે શ્રદ્ધા વિનાનો માણસ પાંગળો હોય છે. તેમાં મેરા ભાઈ બહેન કમનસીબી છે આપણા હિન્દુ સમાજની. ભારતથી લઈ
ઠેર ઠેર જગ્યાએ વસનારો આપણો હિન્દુ સમાજ આપણા 5 વર્ષથી લઈ અને 80 વર્ષના વૃદ્ધા અવસ્થા આવી ગઈ. હમણાં જ અમારા આશ્રમે પ્રતિષ્ઠા હતી મંદિરની. તો એક માજીએ મને પ્રશ્ન કર્યો કે માતાજી, આ પ્રતિષ્ઠાનો યજ્ઞ કેટલા દિવસ ચાલશે? ત્યારે મેં કહ્યું કે માં, તમને કેટલા વર્ષ થયા છે? કે માતાજી 75 વર્ષ થયા છે. મેં કીધું માં, આ 75 વર્ષ છે ને તમે પાણીમાં નાખી દીધા. કારણ કે જીવનની યાત્રામાં ઈશ્વરના યોગ અનુસાર, પ્રારબ્ધ અનુસાર જે કાંઈ આપ્યું છે, તમારા બાળકોને આપણે ધન, સંપત્તિ, મિલકત, જમીન ખૂબ આપો બાપ, પણ એ આપવાની સાથે સાથે ક્યાંય આપણે ધર્મનું શિક્ષણ આપવાનું તો નથી ભૂલી જતા ને. આપણા બાળકોને આપણે પ્રશ્ન કરીએ ગીતાજીના કેટલા શ્લોક છે એ એને ખબર નથી. ભાગવતજીના કેટલા શ્લોકો છે એ આપણા બાળકોને ખબર નથી. રામના પિતાનું નામ શું હતું એ આપણા બાળકોને ખબર નથી. આપણે યજ્ઞ કરવા હોય, આવી ભાગવત કથાઓ કરવી હોય, જે કાંઈ કુટુંબ હોય, હું તો સંન્યાસી છું, મને કાંઈ બહુ કાકામાં દાદામાં એમાં બહુ કાંઈ ખબર પડતી નથી, પણ જે સ્થળે કથા હોય ઘણા કહેતા હોય છે કે ભાઈ અમારું કુટુંબ માનતું નથી, કાકા માનતા નથી, દાદા માન, જે કાંઈ હોય, પણ ત્યારે મને દયા આવે એ માણસો ઉપર કે જેના વંશજોએ સાહેબ આવી ભાગવત કથાઓ કરી નથી ને, એ વ્યક્તિએ જીવ્યા છતાં પણ એને પોતાનું જીવન નિરર્થક વ્યતીત કરી દીધું. એને કાંઈ કર્યું જ નથી બાપ જીવનમાં. આપણે વર્ષમાં બે પાંચ યજ્ઞ ન કરી શકીએ, સત્યનારાયણની કથાઓ ન કરી શકીએ. ઘર મેરે ભાઈ બહેન ઈટ, માટી, પથ્થર અને માત્ર સિમેન્ટથી નથી બનતું. ઘર એક મંદિર હોવું જોઈએ. અને એ ઘર મંદિર ક્યારે બને છે? તો એક જગ્યાએ અમારી પધરામણી હતી. મને કહે માતાજી, આ ગણપતિ દાદાને અમે ગોખલામાં બેસાડ્યા છે અને ગણપતિ ચોથ આવે ત્યારે નીચે ઉતારીએ છીએ, ત્યાં સુધી ગોખલામાં બેસી રહે છે. સોચીએ મેરે ભાઈ બહેન, ઘર એક મંદિર ક્યારે બને છે? જે ઘરમાં કોઈ એવા પહોંચી ગયેલા કોઈ સંતોની જ્યાં ક્યારેય પધરામણી થઈ નથી, એ ઘર મેરે ભાઈ બહેન ઘર કહેવાતું જ નથી. જે ઘરમાં તુલસીનો ક્યારો નથી, જે ઘરમાં સત્કાર્યો થતા નથી, જે ઘરમાં સાંજ પડે ને ગીતાજીની શ્લોકો બોલાતા નથી, સાંજ પડે જે કોઈ ઘરમાં હોય, 5 વ્યક્તિ હોય, 2 વ્યક્તિ હોય, 3 વ્યક્તિ હોય, સાથે બેસીને ક્યારે 5 મિનિટ હરિ સહકીર્તન કર્યું. હું તો ગામડાથી લઈ શહેરમાં કે જે જગ્યાએ અમારી કથાઓ હોય છે ત્યાં હું આપણા હિન્દુ સમાજને નમ્ર નિવેદન કરું છું કે સાંજ પડે તો બધા સાથે બેસીને 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, જે ભગવાનમાં તમારી શ્રદ્ધા હોય, સાથે બેસીને હરે રામ હરે કૃષ્ણનું સકીર્તન કરો. સાથે બેસીને એકબીજા સુખ દુઃખની વાતો કરો.
જે કોઈ તમારા ગુરુ હોય સાહેબ, જેની ઉપર તમારી સાચી શ્રદ્ધા હોય, તેનું નામ સ્મરણ કરો. તમારા બાળકોને પાસે બેસાડી ક્યારેક રામ કથાની વાતો કરો, ગીતાજીની વાતો કરો, ક્યારેક પાસે બેસાડી ભગવત કથા સંભળાવો બા. આ કરવાથી જે અત્યારના સમયમાં, વર્તમાન સમયમાં દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમો વધતા જાય છે. ઘણા વડીલ મા બાપ કહેતા હોય છે કે માતાજી હવે અમારું કાંઈ ચાલતું નથી. તો હું કહું કોનું ચાલે? તો કે બાળકોનું ચાલે. ત્યારે હું કહું વડીલ, અત્યારે તમારું ચાલતું નથી, પણ પહેલા તમારું ચાલતું હતું ત્યારે તમે શું કર્યું? સોચે બાપ. ઈશ્વરે આવો સરસ માનવ દેહ આપ્યો. એ માનવ દેહમાં સારા કુળમાં, સારા વંશમાં જન્મ આપ્યો. એ જન્મ આપ્યા બાદ ઈશ્વરે કોઈ સાચા સંતની મુલાકાત કરાવી દીધી. અને એ કરાવ્યા બાદ આપણે જો આધ્યાત્મિકતા તરફ ન વળીએ, એ કરાવ્યા બાદ આપણા જીવનમાં પરિવર્તન ન આવે, તો મેરે ભાઈ બહેન, એવું નથી લાગતું આ માનવ જીવન નિરર્થક વ્યતીત કરી દીધું. એક મુંબઈનો બહુ મોટો શેઠ માણસ કે જેને કોઈ ધન સંપત્તિની કમી ના રહે, એ શેઠને એક દીકરો હતો. સંતાનમાં માત્ર એક જ દીકરો. અને એ શેઠના દીકરાને હૃદયની પ્રોબ્લેમ હતો, હાર્ટનો પ્રોબ્લેમ હતો. એ શેઠે ભારતથી લઈ વિશ્વના તમામ જે કોઈ સારામાં સારા જે ડોક્ટરો હોય, એ બધા જ ડોક્ટરોની પાસે મુલાકાત લીધી, ઘણી બધી દવાઓ લીધી, છતાં પણ એ શેઠના દીકરાના હૃદયનું ઓપરેશન કરી આપે એવો કોઈ સારો સર્જન ડોક્ટર એ શેઠને મળ્યો નહીં. એકવાર સાંજ પડી ગઈ, રાત્રિના 12-12:30 વાગ્યા હશે. ત્યાં જ એ શેઠનો સેક્રેટરી આવીને કહ્યું કે શેઠ, મારા મોબાઈલમાં એક મેસેજ આવ્યો છે, અને એ મેસેજ એવો આવ્યો છે કે જે કોઈ વ્યક્તિને હૃદયનો પ્રોબ્લેમ હોય તો એ હૃદયનું ઓપરેશન કરી આપે એવો સારામાં સારો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અમેરિકામાં છે, અને તે ડોક્ટરનું નામ વિલિયમ ફોર છે. સવાર પડી, એ શેઠે અમેરિકામાં રહેતા એ વિલિયમ ફોર નામના ડોક્ટરને ફોન કર્યો કે સાહેબ, તમારી અમેરિકાથી ઇન્ડિયા સુધી આવવાનો જે કાંઈ ખર્ચ થાય એ તમામ ખર્ચ હું આપી દઈશ. આપ આપણી વિજ્ઞાનની તમે જે કાંઈ સ્ટડી કર્યું હોય, એ તમારી વિજ્ઞાનની જે કાંઈ તાકાત હોય એ મારા દીકરા ઉપર અજમાવો, પણ એના હૃદયનું ઓપરેશન સફળ થઈ જાય ને તેવું કંઈક કરો. આ વિજ્ઞાનનો માણસ, અમેરિકામાં રહેતો ડોક્ટર, જે બુદ્ધિનો માણસ, શ્રદ્ધાનો જે માણસ હતો ને, એ વિલિયમ ફોર ઇન્ડિયા આવ્યા છે. એ શેઠના બંગલે જઈ એ નાના એવા બાળક જેની 10-11 વર્ષની ઉંમર હશે, એ બાળકની સામું જોઈને કંઈક, બેટા દીકરા,
કાલે છે ને તારું ઓપરેશન કરવાનું છે. એ માસૂમ બાળક, નિખાલસ બાળક હસતું હસતું એ ડોક્ટરને કહે કે સાહેબ, તમે અમેરિકાથી મારા હાર્ટનું ઓપરેશન કરવા આવ્યા છો ને? તો કે હા બેટા. તો કહે હે ડોક્ટર સાહેબ, જ્યારે આપ ઓપરેશન કરો ને ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખજો. કહે શું બેટા? કે આપ મારા હૃદયનું ઓપરેશન કરો અને એ મારું હૃદય ચીરો ને ત્યારે એ ધ્યાન રાખજો કે મારા હૃદયમાં એક રામ બેઠો છે. હું નાનો હતો ને ત્યારે મારી બા રોજ મને નાનકડી નાનકડી વાર્તાઓ કહેતા અને એ વાર્તામાં મારા બા મને કહેતા કે દરેકના હૃદયમાં રામ બેઠો છે. મને ભલે દુઃખ થાય, મારું હૃદય ભલે ચીરી નાખો, પણ મારા રામને તકલીફ ન થાય ને ડોક્ટર સાહેબ, એનું તમે ધ્યાન રાખજો. સવાર પડી આ વિલિયમ ફોર નામનો ડોક્ટર ઓપરેશન થિયેટરમાં જઈ રહ્યો હતો. ત્યારે ઓપરેશનના જે વસ્ત્રો હોય, જે કપડાઓ હોય એ પહેરતો હતો. ત્યાં જે ડોક્ટરની સામે એક તેજોમય પ્રકાશ આવીને ઊભો રહી ગયો. તેને ડોક્ટરને કહ્યું, ડોક્ટર, જેનું ઓપરેશન કરવા તું જઈ રહ્યો છે એના હૃદયમાં છે ને હું બેઠો છું. આ શબ્દ જ્યાં સાંભળ્યા ત્યાં વિલિયમ ફોરે પોતાની ડાયરીમાં લખ્યું છે કે હું સાવધાન બની ગયો. આ છે કોણ? ડોક્ટરીના કપડાં પહેરી ઓપરેશન થિયેટરમાં જઈ એ નાના એવા બાળકના હૃદયનું ઓપરેશન કર્યું છે. બપોરના 12, 12:30 થઈ ગયા. ઓપરેશન પૂર્ણ થઈ ગયું. ડોક્ટરે વિચાર કર્યો કે આ નાનો બાળક કહેતો હતો કે સાહેબ ધ્યાન રાખજો, મારા હૃદયમાં છે ને મારો રામ બેઠો છે. 2 વાગ્યા, 2:30 વાગ્યા, 3, 3:30 વાગ્યાનો સમય થઈ ગયો. આ બેભાન અવસ્થામાં પડેલો બાળકે ધીરે ધીરે જ્યાં પોતાની આંખ ખોલી. આંખ ખોલીને ડોક્ટરે બાળકની સામે જોયું ને બાળકે ડોક્ટરની સામે જોયું કે બેટા, આજ હું ખૂબ બહુ પ્રસન્ન છું કે કા સાહેબ કે તારું ઓપરેશન સફળ થઈ ગયું. જ્યાં ડોક્ટર એ બાળકની સાથે વાત કરે ત્યાં જ એ બાળક એ ડોક્ટરને કહ્યું, સાહેબ ઓપરેશન તો સફળ થઈ ગયું, પણ તમે મારા હૃદયમાં જે રામ બેઠો છે એના દર્શન કર્યા? શું કીધું બેટા? કે હા સાહેબ, મારા હૃદયમાં, મારા ઘટમાં, મારા ઉરમાં જે મારો રામ છે ને એના દર્શન આપે કર્યા. અને જ્યાં એ વિલિયમ ફોર નામનો ડોક્ટર એ બાળકને કહે છે કે બેટા એ રામના દર્શન મેં કર્યા, આટલું બોલ્યા ત્યાં જ એ બાળકની આંખ બંધ થઈ ગઈ. કે આંખે મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ લીધું. આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા
રચના ઉચારું હરિએ આપી રે મુજને ઉડવાની પાથો આંખે મારી ઉગડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારો જીવન કૃપાએ નિલેખું આખ મારી ઉઘડે જા સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. ઈશ્વર પાસે મેરે ભાઈ બહેન નિત્ય એક પ્રાર્થના કરવી કે ઈશ્વર હે પ્રભુ મને આવો સરસ માનવ દેહ આપ્યો છે એ મારો માનવ દેહ સાર્થક બને કે જન્મ तुझे बारंबार नहीं मिलेगा 84 लाख યોનિઓમાં જીવ પરિભ્રમણ કરે છે ત્યારે એકવાર માણસ જન્મ મળે છે પણ એ માનવ જન્મ પ્રાપ્ત કરીને સાચા માણસ બનવા માટે એ માણસમાંથી મહામાનવ બનવા માટે મહામાનવમાંથી મનુષ્ય બનવા માટે જરૂર છે શાસ્ત્રની જરૂર છે કોઈ સાચા સંતની જરૂર છે મેરે ભાઈ બહેન ગુરુએ આપેલા મહામંત્ર ઉપર સાચો ભરોસો રાખવા આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો આવેલ મન ખો સુધારો એ ગુરુજી મારો આવેલ મન ખો સુધારો એ આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો આવેલ મન ખો સુધારો એ ગુરુજી મારો આવેલ મન ખો સુધારો લખસો રાશિમાં બહુ બહુ ભટક્યો લખસો રાશિમાં બહુ બહુ ભટક્યો એ ઘડી ઘડી પશુ અવતારો ઘડી ઘડી પશુ અવતારો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો મળવાનો ગુરુ માર્ગ બતાવો મટી જાય જન્મ જંજાલો રે ગુરુજી મારો આવેલ મન તો સુધારો એ ગુરુજી મારો આવેલ મન તો સુધારો વારંવાર ગુરુ અરજી સાંભળો વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળ્યા મેં વેદ પુરાણો સાંભળ્યા વેદ પુરાણો માયામાંથી આ જીવને ઉગારો
માયામાંથી આ જીવન યુગારો એ મટી જાય ઘોર અંધારો રે ગુરુજી મારો આવે મન તો સુધારો હે ગુરુજી મારો આવે મન તો સુધારો વારંવાર ગુરુ અરજી સાંભળો હે તમે ગુરુજી મારા પરમ ઉપકારી હે શિર પર પંજો તમારો શિર પર પંજો તમારો ભૂલું ગુણ ને ગુરુજી તમારા ન ભૂલું ગુણ ને ગુરુજી તમારા તીરથ કરું રે હજારો ગુરુજી મારો આવે મન તો સુધારો હે ગુરુજી મારો આવે મન તો સુધારો આવેલ મન તો સુધારો રે ગુરુજી મારો આવેલ મન તો સુધારો ગુરુજી મારો આવેલ મન તો સુધારો હે ગુરુજી મારો આવેલ મન તો સુધારો સ્વયં ભગવાન ભોળાનાથ માં જગદંબા સતીને રામ કથા સંભળાવે છે, પણ સતીનું મન રામ કથામાં લાગતું નથી. આકાશની સામું જોયું તો ઇન્દ્ર અને ઇન્દ્રાણી જતા જોવા મળ્યા. સ્વયં નારાયણ અને લક્ષ્મીજી જતા જોયા. ત્યાં જ મુનિવર નારદ ઓમ નમો ભગવતે વાસુદેવાય કરી માં જગદંબા સતીને કહે છે કે દેવી તમને કાંઈ ખબર છે? તમારા પિતા દક્ષને ત્યાં યજ્ઞ છે, તે યજ્ઞમાં ગંધર્વો પણ ગયા છે, બ્રહ્મા અને બ્રહ્માણી પણ પધાર્યા છે, સ્વયં લક્ષ્મીજી અને નારાયણનું વિમાન પણ જુઓ હજી હમણાં જ ગયું છે. હે દેવી તમારે એ યજ્ઞમાં જવું નથી? જ્યાં સતીએ પોતાના પિતાને ત્યાં યજ્ઞ છે, પિતાનું નામ સાંભળ્યું ત્યાં જગદંબાને પોતાના પિતાની યાદ આવી ગઈ. જ્યાં જ પિતાના ઘરની વાત સાંભળી ત્યાં જ દેવીને મા બાપને વાત્સલ્ય યાદ આવી. ભોળાનાથને કહ્યું ભગવાન મારે મારા પિતાને ત્યાં યજ્ઞમાં જવું છે. ભોળાનાથ કહે દેવી લગ્ન કર્યા બાદ દીકરી એ પરાયું ધન કહેવાય. આમે તમારા પિતાનો સ્વભાવ અભિમાની છે, એ જ અભિમાની સ્વભાવના કારણે આપણને આમંત્રણ આપ્યું નથી. વિના આમંત્રણે જવું એ દેવી મને યોગ્ય લાગતું નથી. વારંવાર શિવ કહે છે પણ શિવનું કહ્યું પણ સતી માનતા નથી. અમે આપણા ભારત વર્ષની બેન દીકરીઓને પોતાના પિતાની વાત આવે ત્યાં જ એ દીકરી ગમે ગામમાં રહેતી હોય, શહેરમાં રહેતી હોય કે પરદેશમાં રહેતી હોય, બધું જ ભૂલી જાય છે. એક બાપને લાડ લડાવનાર, બાપના હૃદયને સાચી રીતે સમજનાર, બાપની પીડાને સમજનાર કોઈ હોય તો એ છે મેરે ભાઈ બહેન ભારત વર્ષની આપણી બેન દીકરી. જે દીકરી એક નાની નાની વસ્તુ માટે કહેતી હોય કે આ તો મારી
પિતાની છે, આ તો મારું છે. એ જ દીકરી જ્યારે લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે કોઈ કવિને કોઈએ પૂછ્યું કે આ ભારત વર્ષની દીકરીઓ લગ્ન કરીને સાસરે જાય ત્યારે લાજ કાઢી નીચી નજર કરી અને ધીરે ધીરે કેમ ડગલા માંડતી હશે. જે દીકરી હરણીની જેમ ગામમાં ફરતી હોય, નાની નાની વસ્તુઓ માટે કહેતી હોય કે આ તો મારા બાપાનું છે. ઘણી દીકરીઓ તો મેરે ભાઈ બહેન મજૂરી કરીને બીજાના કામ કરીને પોતાના બાપના ઘરને ચલાવતી હોય. આવો જ કોઈ ગરીબ બાપ હોય. એ ગરીબ બાપ આજ વર્ષો પહેલા મને યાદ છે ત્યાં સુધી ત્રીજા કે ચોથા ધોરણમાં એક અલીનો એક પાઠ આવતો કે અલી નામનો એક સાવ નાનો માણસ, એ અલી નામના માણસને એક દીકરી હતી. જે બાપને દીકરી નથી ને બાપ, એ બાપ અધૂરો છે. જેટલી દીકરી બાપને સમજી શકે છે અને બાપ દીકરીને સમજી શકે છે ને એટલું કોઈ સમજી શકતું નથી. મને એવું લાગે કે દીકરીનું હૃદય એના બાપમાં ધબકતું હશે અને બાપનું હૃદય એની દીકરીમાં ધબકતું હશે. એ અલીને એક દીકરી હતી સાહેબ, અને એ દીકરી નાની હતી ને ત્યારથી જ એની માનું મૃત્યુ થઈ ગયું હતું. આ ગરીબ માણસે બીજાની પાસેથી ઉછીના લાવીને જે એની પત્ની કરિયાવરમાં જે કન્યાદાનમાં એક વીંટી આપી હતી, એ વીંટી વેચી અને પોતાની દીકરીના લગ્ન કર્યા. લગ્ન કરી અને દીકરીએ અલીએ પોતાની દીકરીને જ્યારે વળાવી હતી, ધીરે ધીરે જાન ગામના પાદર સુધી ગઈ. આ વૃદ્ધ બાપ લાકડીના ટેકે 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 એ ગામના પાદર સુધી એ ગાડાની પાછળ પાછળ ગયો. ક્યાંક ઠેસ વાગે, પડી જાય, પાછો ઊભો થઈ જાય. ગામનો કોઈ વડીલ માણસ કહે, બાપ હવે તો દીકરી એના સાસરે જતી રહેશે, તું ક્યાં જાય છે? કાળે જાગે કટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો. કાળ જાગે રો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. કાળ જાગે રો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. મમતા રૂવે જેમ વેલુમાં, એ મારો વીરડો ફૂટી ગયો. એવો કાળ જાકે રો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. ટકતો નહીં પગ ધરતી ઉપર, પગ ત્યાંથી જી ગયો. એ દીકરી ધીરે ધીરે લગ્ન કરી પોતાના સાસરા તરફ જતી હોય. જે બાપના ઘરમાં, જે ગામમાં એ હરણીની માફક ફરતી હોય, ત્યાં જે બાપનો ઉમરો આવે, એ ઉમરો જ્યાં ઓળંગવાનો હોય ત્યાં જે દીકરીનો પગ
થંભી જાય છે સાહેબ. ટકતો નહીં પગ ધરતી ઉપર, પગ ત્યાંથી જી ગયો. એ ડુંગરા જે વડો ઉંબરો બેને, ડુંગરા જે વડો એ ઉંબરો બેની એ માંડરે ઓળગ્યો. એવો કાળ જાકે રોકટકો મારો ગાંઠથી છૂટી ગયો. એ અલીને કોઈ પૂછ્યું કે હે અલી, આ રોજ બપોર થાય 12 વાગે અને ટપાલી આવે ને અલી પૂછે કે મારી દીકરીનો કઈ સંદેશ આવ્યો છે, મારી બેનની મારી દીકરીની કઈ ટપાલ આવી છે. ટપાલી કહે ભાઈ તારી દીકરીનો કોઈ સંદેશ આવ્યો નથી. આ એક પછી એક ઘણા વર્ષના વાળા વીતી ગયા. રોજ સૂર્યનારાયણ ભગવાન ઉગે ને અલી એ દિશા તરફ જોવે કે આ દિશાએ મેં મારી દીકરીને વળાવી છે. આપણી બેન દીકરીઓને મેરે ભાઈ બહેન ગમે એટલું સાસરામાં દુઃખ હોય તો સહન કરી લે છે, પણ એ જે દીકરીને એના બાપ વિશે કોઈ કહે ને તો ભારત વર્ષની દીકરીઓ સહન કરી શકતી નથી. ઘણા એવા પિતા છે કે જેને એકનો એક દીકરો મૃત્યુ પામ્યો હોય પણ એની આંખમાં એક આંસુ પણ ન આવ્યો હોય. પણ કોઈ પિતા એવો નહીં હોય કે જે પિતાને એની દીકરીની વિદાયની વખતે જે બાપ રડ્યો ન હોય. કે દીકરી મારી લાડે કેવાઈ, એ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો સાંજ પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, જાગે તો સવાર. માં જગદંબા સતીને ભગવાન શિવે વારંવાર કહ્યું પણ શિવનું કહ્યું સતી માન્યા નહીં. પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં જવા માટે માએ સરસ મજાનો શિંગાર કર્યો છે. લાલ કલરની સાડી પરિધાન કરે છે. સરસ મજાના હાથમાં કંકણ શોભી રહ્યા છે. પગમાં ઝાંઝરનો અવાજ શોભી રહ્યો છે. એક હાથમાં ત્રિશૂલ લઈ માં જગદંબા દક્ષની યજ્ઞશાળામાં જવા માટે આગળ વધી રહ્યા છે. સરસ મજાના નુપુરનો અવાજ સંભળાઈ રહ્યો છે. અહીં યજ્ઞમાં બધા જ દેવી દેવતાઓ પોતપોતાના આસન પર બેઠા છે. વિદ્વાન બ્રાહ્મણો સ્વાકાના ધ્વનિ કરી રહ્યા છે. ત્યાં જ એ યજ્ઞશાળામાં માં જગદંબા સતીનો પ્રવેશ થયો. ચારે તરફ પોતાનું મુખ ફેરવ્યું છે. બ્રહ્મા અને બ્રહ્માણીનું આસન જોયું, લક્ષ્મીજી નારાયણનું આસન જોયું, ગંધર્વો કિન્નરોનું આસન જોયું. પણ જગદંબાએ કોઈ સ્થળે કોઈ જગ્યાએ પોતાના પતિ શિવનું સ્થાન જોયું નહીં.
અપમાન માં જગદંબા સતી સહન કરી ન શક્યા. ધીરે ધીરે ડગલા માંડી યજ્ઞ કુંડની પાસે આવી આકાશની તરફ મીટ માંડી અને જેમ સિંહ ગર્જના કરે એમ માં સતીએ ગર્જના કરીને કહ્યું કે અગ્નિનારાયણ ભગવાન, મેં સ્વપ્નમાં પણ ભગવાન ભોળાનાથ સિવાય બીજો વિચાર ન કર્યો હોય તો મને તમારામાં સમાવિષ્ટ કરી લે. માં જગદંબાના આ વચન સાંભળતા જ માના જમણા અંગૂઠામાંથી હાડ 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 કરતો અગ્નિ પ્રજ્વલિત થયો ને માં જગદંબા દક્ષની યજ્ઞશાળામાં બળી ભસ્મીભૂત થઈ ગયા. અહીં કૈલાસમાં નિવાસ કરનાર ભગવાન ભોળોનાથ રામ રામનું રટન કરી સમાધિમાં લીન બની ગયા. શિવના ગણોએ આવીને કહ્યું, ભોળાનાથ આંખ ખોલો. હે ભગવાન, અમારી માં જગદંબા સતી દક્ષના યજ્ઞમાં બળી ભસ્મીભૂત થયા છે. જ્યાં જગદંબા માં ભવાની દક્ષના યજ્ઞમાં બળી ભસ્મીભૂત થયા છે, આ શબ્દ સાંભળ્યા ત્યાં જ ભગવાન શિવ એ બરફની શિલાઓ ઉપર નિવાસ કરનાર, કૈલાસમાં નિવાસ કરનાર ભગવાન શિવ ઉભા થઈ એક હાથમાં ડમરું લઈ એક હાથમાં ત્રિશૂળ ધારણ કરી પોતાની જટા જ્યાં પૃથ્વી ઉપર પછાડી એ પછાડતા વીરભદ્ર ઉત્પન્ન થયો છે. કહ્યું કે ગણો, આપ દક્ષની યજ્ઞશાળામાં જઈ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. અને ભગવાન શિવ ભોળાનાથે હાથમાં ડમરું લઈ અને જ્યાં ડમરુનો નાદ કર્યો ત્યાં સમગ્ર પૃથ્વી થા ધ્રુજવા માંડી. અહીં મરતા મરતા પણ સતીએ કહ્યું કે જન્મ જન્મ મોહે શિવનું રાગ. જ્યારે જ્યારે મારો જન્મ થાય ત્યારે ત્યારે પતિ તરીકે મને શિવ જ પ્રાપ્ત થાય. પણ હવે એવા પિતાને ત્યાં જન્મ લેવો છે જે પિતા શિવનું અપમાન ન કરે, પણ જે પિતા ભગવાન ભોળાનાથને પોતાના મસ્તક પર સ્થાન આપે. કે તું કાળી રે કલ્યાણી હો માં, જ્યાં જો ત્યાં જોગ માયા. કાળીને કલ્યાણી રે માં, હે માં જોવું ત્યાં જોગ માયા. જગદંબાને અહીં કથા મંડપમાં લાવો બેન શીતલબેન. આદ્ય શક્તિ માં ભવાની માં જગદંબાના નવલા નવરાત્ર ટૂંક સમયમાં જ આવી રહ્યા છે. ત્યારે આ ગોઢાવદની વ્યાસપીઠ ઉપરથી જેને મેરભાઈ બહેન આપણે માં અંબા કહીએ છીએ, જેને મહાકાળી કહીએ છીએ, જેને માં ચામુંડા કહીએ છીએ, એક માં જગદંબામાંથી જે 64 જોગણીઓ ઉત્પન્ન થઈ હતી. પ્રથમમ શૈલપુત્રીશ્ચ, જેના નવલા નવરાત્ર આવી રહ્યા છે ત્યારે માં જગદંબાના જન્મોત્સવ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ બધાયો. હે માં, હે માં, હે માં, 10 મિનિટ લઈ લો ને બેન. હે માં, હે માં, કાળીને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા માં. કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા.
તો કે છે તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. આમાં માતાજીના દર્શન કોને કરવા છે? એટલે તમારે કોઈને નથી કરવા? હે ભાઈઓ, એલા ભાઈ આમ એક બાજુ જા તો ઘડી, મને દર્શન કરવા છે. આપણે કઈ આમ મત નથી આપવાનો, ધીરે 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 હાથ ઊંચો કરો. માતાજીના એ ભાઈ થોડું વોલ્યુમ આપજો, માઇક સેટ એવો સરસ છે ને. માતાજીના દર્શન કરવા છે. આ ગોઢા બધાનું ઘી બધું ડેરીમાં ભરી દો છો. કરવા છે દર્શન. હજી આ અસલ ઘીનો અવાજ નથી આવતો. હે હે અને તમે કયા વાળા છો? તકલીફો દી છે, બધા બીજાને કહે છે, પોતાને કઈ લાગુ ન પડે. બાંધવાય ક્યાં? માતાજીના દર્શન કરવા છે. હે ભાઈઓ, આ અડધા નથી કરવા, એટલે હું ત્યાં સિંહ મોકલી દેશું. કરવા છે, કરવા છે, હાલો કરીએ બા. હે તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. તું કાળી ને કલ્યાણી હે માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એ તને ચારે હવે દેવ ખાણી મોરી માં, જા જોવું જા જોગ માયા. એ તને સારે રે દેવ ખાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ અને માતાજીને શું વાલું છે ખબર મેરભાઈ બેન? અલ્પેશભાઈ, અમારા અલ્પેશભાઈ ના તબલા એવા સરસ વાગે છે ને જટાશંકર. માતાજીને શું વાલું છે ખબર? મારી માં જગદંબા ભગવતી અંબાને શું વાલું છે? બેનો, શું વાલું છે? તમે આમ ધીરે 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 બોલો ને માન રે મોકીને બોલો. ગળું બેસી ગયું. અમે આ કાંઈ હું કેટલા વર્ષથી અન્ન ખાતી નથી તો 24 કલાક નોન સ્ટોપ બોલું, અને તમારા ગળા શેના બેહી ગયા વાલા? હે રાડ્યું નાખી નાખી. માં જગદંબાને શું વાલું છે ખબર બેનો? તમે બધા બેનો છો ને, એ જગદંબાનું સ્વરૂપ છે. આમાં જ કોઈ મહાકાળી છે, મહાલક્ષ્મી છે, મહાસરસ્વતી છે. અને એ બેનો જ્યારે ગરબા લેતી હોય ને, અમારે ક્યાં કથા હતી મને બહુ યાદ નથી, પણ એ કથામાં પંજાબમાં એક નાની એવી દીકરી આવી અને ગરબા લેતી હતી ને, એ કથા પૂરી થઈ પછી દીકરી ક્યાં જતી રહી મને ખબર ન પડી. હું તો શ્રદ્ધાનો માણસ સાહેબ. ત્યારે મને એમ થયું કે આ કથામાં કોઈને કોઈ સ્વરૂપ લઈને ગમે માતાજી આવીને ગરબા લઈને જતા રહે. ન જાણે કિસ રૂપ में નારાયણ મિલ જાય. એટલે તમે બધા પગની તકલીફ ન હોય તો ઊભા થાવ, આપણે માના સરસ મજાના ગરબા લઈએ અને માં જગદંબાનો હમણાં જ પ્રવેશ આપણા કથા મંડપમાં થાય છે. બોલો. માં તું કાળી ને કલ્યાણી મોરી માં, એમાં જા જોવું ત્યાં જોગ માયા. તું માં કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એ તને પેલા તે યુગમાં જાણી હો માં, જા જોવું ત્યાં જોગ માયા. તને પેલા તે યુગમાં જાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એ
તું તો દક્ષના યજ્ઞમાં હો માણી મોરી માં જાજો ઊંચા જોગ માયા તું તો દક્ષના યજ્ઞમાં હો માણી રે માં જાજો હોતા જોગ માયા હે માં જય જગદંબા કુમકુમના પગલા પડ્યા માડીના હેત ઢળ્યા કુમકુમના પગલા પડ્યા માડીના હેત ઢળ્યા જોવા લોક ટોળે વળ્યા રે માડી તારા આવવાના એ દાણ થયા હે માડી તારા આવવાના એ દાણ થયા કુમકુમના પગલા પડ્યા માડીના હેત ઢળ્યા માડીના હેત એ જડ્યા જોવા લોક ટોળે વળ્યા રે માડી તારા આવવાના એ દાણ થયા ઓ માડી તારા આવવાના એ દાણ થયા જય હો એ તને બીજા તે યુગમાં જાણી મોરી માં જાજો ઊંચા જોગ માયા તને બીજા જાતે યોગમાં જાણી રે માં હોતા જોગ માયા એ તું તો રામચંદ્ર ઘેરે પટ રાણી મોરી માં જાજો ઊંચા જોગ માયા એ તું તો રામચંદ્ર ઘેરે ભગવાને રે માં હોતા જોગ માયા એ સતી સીતાજી કહેવાણી મોરી માં જાજો ઊંચા જોગ માયા સતી સીતાજી કે વાણે રે માં હોતા જોગ માયા હે માં ઓ માં તું તો રાવણ કુલ રોળ નારી મોરી માં જાજો ઊંચા જોગ માયા તું તો રાવણ કુળ રોળ નારી રે માં હોતા જોગ માયા જીના 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 રે ઊંડા ગુલાલ માઈ તેરી સુંદરિયા લહેરાઈ જીના 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 રે ઊંડા ગુલાલ માઈ તેરી સુંદરિયા લહેરાઈ रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत का है लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का माई तेरी सुनरिया लहराई जब जब मुझ पे उठा सवाल माई तेरी सुनरिया लहराई जीना जीना उड़ा गुलाल माई तेरी सुनरिया लहराई હે માં જય જગદંબા જય મહાકાળી ઓમ નમો નારાયણ
તો સજ્જન કારણે વેસાણી રે માં જાજો ત્યાં જોગ માયા કાળી ને કલ્યાણી બોરી માં જાજો ઊંચા જોગ માયા માં કાળી ને કલ્યાણી રે માં જાજો ત્યાં જોગ માયા નવ દુર્ગા મેરે નવ નોર તારે નવ દુર્ગા રમેશ નવ નોર તારે નવ દુર્ગા મેરે નવે નોર તારે નવ દુર્ગા રમેશ નવ નોર તારે માન ગરબે રમવાના ઘણા ઓર તારે માન ગરબે રમવાના ઘણા ઓર તારે માન ગરબે રમવાના ઘણા ઓર તારે નવ દુર્ગા મેરે નવ નોર તારે નવ દુર્ગા મેરે રૂડા નોર તારે આકાશમાંથી સૂર્ય જોવાય આવ્યા રે હે આકાશમાંથી સૂર્ય જોવાય આવ્યા રે આકાશમાંથી સૂર્ય જોવાય આવ્યા રે હે આકાશમાંથી સૂર્ય જોવાય આવ્યા રે એ સાથે રાણી રન્ના દેને લાવ્યા રે સાથે રાણી રન્ના દેને લાવ્યા રે સાથે રાણી રન્નાજીને લાવ્યા રે એ રૂડે ગરબે રમે રે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે હે નવ દુર્ગા રમે રે નવ નોર તારે હે નવ દુર્ગા રમે છે નવે નોર તારે હે વિષ્ણુ લોકમાંથી વિષ્ણુ જોવાય આવ્યા રે હે વિષ્ણુ લોકમાંથી વિષ્ણુ જોવાય આવ્યા રે સાથે દેવી લક્ષ્મીજીને લાવ્યા રે સાથે દેવી લક્ષ્મીજીને લાવ્યા રે નવ દુર્ગા રમે રે નવે નોર તારે હે નવ દુર્ગા રમે છે નવે નોર તારે હે માન ગરબે રમવાના ઘણા ઓર તારે હે માન ગરબે ઘૂમવાના ઘણા ઓર તારે હે નવ દુર્ગા રમે રે નવે નોર તારે હે નવ દુર્ગા રમે છે ગણે ઓર તારે જય હો જય જગદંબા જય ભવાની હે એક દીવાની દિવેટે ઓ એક દીવાની દિવેટે મોકલ ફરતી મારા કામ એક દીવાની દિવેટે ખોડલ ફરતી મારા કામ રુદિયા મારા કુમારી જપુ તારા જા હે રૂપિયા મારા કુમારી જપુ તારા નામ રુદિયા મારા કુમાયલ જપુ તારા જા હે રૂપિયા મારા કુઆયુ જપુ તારા નામ એક દીવાની દિવેટે ઓ એક દીવાની દિવેટે ખોડલ ફરતી મારા કામ એક દીવાની દિવેટે મોકલ ફરતી મારા કામ રુદિયા મારા કુમારી જપુ તારા જા હે રૂપિયા મારા કુઆયુ જપુ તારા નામ જય દુર્ગા જય મહાકાળી આયલ જપુ તારા જા દુનિયામાં રાખું આયલ જપુ
ભર્યા ભંડારે અન્નનો દાણો ના મળે મોગલ રૂઠે તોય ઓજા ના જડે ઓજા ના જડે એ હા મોગલ મોગલ મારી માવડી હા મોગલ મોગલ મારી માવડી એ હા મોગલ મોગલ મારી માવડી હા મોગલ મારી માવડી ભર્યા ભંડારે અન્નનો દાણો ના મળે ભર્યા પાણી હાર પાવળું પાણી ના મળે એ મોગલ રૂઠે તોય ગોચા ના જડે ગોચા ના જડે જય હો હે માં જય જગદંબા જય ભવાની હિમા પાવાથી ગૌડથી ઉતર્યા મહાકાળી રે માં આવા તે ગઢથી ઉતર્યા મહાકાળી હિમા પાવાથી ગૌડથી ઉતર્યા મહાકાળી રે આવા તે ગઢથી ઉતર્યા મહાકાળી એવો સાયું સાપાને રોપાવા ગઢવાળી રે સારું સાપાને પાવાગઢ વાળી એવો સાયું સાપાને રોપાવા ગઢવાળી રે એવ સારું સાપાને પાવાગઢ વાળી હિમા પાવાથી ગઢથી ઉતર્યા મહાકાળી રે પાવા તે ગઢથી ઉતર્યા રે મહાકાળી હો હે માં જય જગદંબા જય માં ખોડલ હે સોનાનો ગર્ભ માગે રૂપ લાઈ ડોણી સોનાનો ગર્ભ માને રૂપ લાઈ ડોળી હે સોનાનો ગર્ભ માગે રૂપ લાઈ ડોણી સોનાનો ગર્ભ માને રૂપ લાઈ ડોળી હે ઈંધોણીએ રતન ગડાવું હો માં ગરબેરો મોતો રંગ જામ ચેરનો ગરબે રમો તો રંગ જામ શેરનો ઓ સોનાનો ગર્ભ માગે રૂપ લાઈ ડોણી સોનાનો ગર્ભ માને રૂપ લાઈ ડોળી જય જગદંબા ટૌકા કરતો જાય મુરલીઓ ટૌકા કરતો જાય હે ટૌકા કરતો જાય મુરલીઓ ટોકા કરતો એ પેલે ટૌકે ઉડીને આવ્યો મારી અંબે માને પેલે ટોકી ઉડીને આયો મારી અંબે માને દ્વાર એ અંબે માને લઈને તું તો અંબે માને લઈને તું તો આવજે આપણે દ્વાર કે બોરલો એ બોરલો કે બોરલો ટૌકા કરતો જાય એ ટૌકા કરતો જાય બોલિયો ટૌકા કરતો જાય ટૌકા કરતો જાય બોલિયો ટૌકા કરતો એ બીજે ટૌકે ઉડીને આવ્યો મારી બહુ શરમાને બાર બીજે ટોકી ઉડીને આયો મારી બહુચર માને દ્વાર એ બહુ શરમાને લઈને તું તો બહુ શરમાને લઈને તું તો આવજે આપણે દ્વાર એ મોરલો ટૌકા કરતો જાય ટોકા કરતો જાય મોરલો ટોકા કરતો જાય એ ટૌકા કરતો જાય મોરલીઓ ટૌકા કરતો જાય હે ટોકા કરતો જાય મોરલો ટૌકા કરતો જાય મોરલીઓ ટૌકા કરતો હે જાય ટોકા કરતો જાય મોરલો ટોકા કરતો જાય એ ટૌકા કરતો જાય મોરલીઓ ટૌકા કરતો જાય હે ટોકા કરતો જાય મોરલો ટોકા કરતો જાય એ ત્રીજે ટૌકે ઉડીને આવ્યો મારી મહાકાળીને દ્વારે ત્રીજે ટોકી ઉડીને આયો મારી મહાકાળીને દ્વાર એ મહાકાળીને લઈને તું તો આવજે આપણે દ્વાર
હે મોરલો ટવકા કરતો જા હે મારી રીતિ દે સીધી દે અષ્ટનવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે ભાગવાની ये हृदय में ज्ञान दे चित में ध्यान दे अभय वरदान दे ससुरानी ये दुख को दूर कर सुख भरपूर कर आज संपूर्ण कर दास जानी ये सज्जन से हित दे कुटुंब से प्रीत दे जग मा जीत दे माँ भवानी मने जग मा जीत दे माँ भवानी बोलिए नव दुर्गे माँ બોલો અંબે માત કી જય. આપ સર્વ જળપાન કરી લ્યો. ત્યારબાદ ઉપર ચાર આમ ફેરવી દે અને તમારે જાહેરાત ખોડલ માત કી કુળદેવી માત કી. આજ આપણા ગોઢાવદરના આંગણે માં ભવાની આપણા કુળદેવી માં જગદંબા 14 લોકનું રક્ષણ કરનારી માં એનો જન્મ થયો. અંબે ભવાની માં જગદંબા સર્વનું કલ્યાણ કરનારી એવી માં પોતાના પિતા દક્ષના યજ્ઞમાં બળી ભસ્મીભૂત થઈ ગયા. મરતા મરતા પણ ઈશ્વરની પાસે પ્રાર્થના કરી કે ભગવાન, હે ઈશ્વર, કદાચ કોઈ ઋણાનું સંબંધને કારણે મારો જન્મ થાય તો એ પિતાને ત્યાં જન્મ આપજે. જે પિતા શિવ અપમાન ન કરે, પણ જે પિતા ભગવાન શિવ ભોળાનાથને પોતાના મસ્તક પર ધારણ કરતા હોય. અહીં માતા નૈના અને હિમાલયની ઉંમર વૃદ્ધ બની ગઈ છે. નિત્યમાં જગદંબા માં ભવાનીની પાસે પ્રાર્થના કરે છે કે માં, મારો હિમાલય સુનો સુનો લાગે છે. જ્યાં માં નૈના પ્રાર્થના કરે છે ત્યાં જગદંબાના ગળામાં જે પુષ્પની માળા પહેરી હતી એ જ પુષ્પની માળામાંથી એક ફૂલ નીચે પડ્યું. તે ફૂલ લઈ માતા નૈનાએ પોતાના મસ્તક પર મૂક્યું છે. બે હાથ જોડી માં નૈના સર્વનું કલ્યાણ કરનારી, ચૌદ બ્રહ્માંડની અધિપતિ, સર્વશક્તિવાન એવી માં જગદંબા ભગવતીની માં નૈના પ્રાર્થના કરે છે. મૈયા શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી ભગવતી દર્શન આપો. મૈયા શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી માં દર્શન આપો. તમે નિત્ય ગબ્બર નિવાસી
નિત્ય ગબ્બર નિવાસી સંગે રાખો સદા સિંહ સવારી હાથે ત્રિશૂલ ધરી અસુરોની વારે ચડી થષ્ટે કાપો. દયા કરી મા દર્શન આપો. સબ કોઈ કહે છે તારા શરણે માં જગત નમે છે. સારા જગમાં વસુ તારામાં હું તો વસુ દર્શન આપો. દયા કરી મગર શન આપો. મૈયા શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી મા દર્શન આપો. માત ભવાની ભવ દુઃખ કાપો. નિત્ય સેવા શુભ ફળ
મદર્શનયાપો મૈયા શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ તાપો દયા કરી મદર્શનયાપો દયા કરી મદર્શનયાપો માતા નૈના માં જગદંબા માં ભગવતીને પ્રાર્થના કરે છે જે આપણે માં ભગવતીની પ્રાર્થના જે વ્યાસપીઠ ઉપરથી બોલીને આપે સવે સાંભળી એ પ્રાર્થના અમારા વિપુલભાઈએ બનાવી છે એટલે બધાય તાળીઓથી વધાવો. ખુશ રહો બેટા, ખુશ રહો. માં જગદંબા માં ભગવતીએ માતા નૈનાને આશીર્વાદ આપ્યા છે. એક પછી એક દિવસો વ્યતીત થયા. માતા નૈનાને ત્યાં અસુરોનો નાશ કરવા માટે, ભક્તોનું કલ્યાણ કરવા માટે માં જગદંબાનું પ્રાગટ્ય થયું છે. જોતામાં માં જગદંબાની 5 વર્ષની ઉંમર થઈ છે. અહીં મુનિવર નારદ મનોમન વિચાર કરે છે કે જેના દર્શન કરવા માટે ઋષિ મુનિઓ જન્મો જન્મો સુધી તપ કરે છે એ જ મહાશક્તિ માં જગદંબા હિમાલયને ત્યાં આનંદ કરે છે. મુનિવર નારદ ઓમ નમો ભગવતે વાસુદેવાય કરીને હિમાલયને ત્યાં પધાર્યા છે. માતા નૈના પોતાની દીકરીની હસ્તરેખા સામે રાખીને કહે કે મુનિવાર આપ મારી દીકરીનું ભાગ્યમાં શું લખ્યું છે તે બતાવો. જ્યારે જ્યારે મેરે ભાઈ બહેન આપણા જીવનની લાયકાત બને છે, જેમ હમણાં પૂજ્ય ભાઈએ કહ્યું ને કે ભાઈ હરેક વ્યક્તિના જીવનમાં પછી તે સંત હોય, ઈશ્વર હોય કે સંસારી હોય, હરેક વ્યક્તિના જીવનમાં કોઈ તપસ્વી, કોઈ સાધક, વૈરાગી, ગુરુ હોવા જ જોઈએ કે જેની કંઠી બાંધ્યા બાદ, જેના આશીર્વાદ લીધા બાદ, જેના શરણે ગયા બાદ મેરે ભાઈ બહેન આપણા આધ્યાત્મિક જગતમાં, આપણા સુખમાં વૃદ્ધિ થાય. હરેક વ્યક્તિના મસ્તક ઉપર એવા તપસ્વી ગુરુના આશીર્વાદ હોવા જોઈએ, ગળામાં કંઠી ધારણ કરવી જોઈએ. મુનિવર નારદે માં જગદંબાને મંત્ર આપ્યો છે. એ મંત્ર લઈ હિમાલયની ગિરી કંદરાઓમાં માં જગદંબા શિવ આરાધના કરે છે. અનેક સપ્તર્ષિઓ, ઋષિ મુનિઓ પરીક્ષા કરવા આવે છે. માએ કહ્યું કે જો સાધના કરતા કરતા જો ભગવાન શિવના દર્શન થશે તો મારું જીવન આગળ વધશે, અને જો શિવ દર્શન નહીં થાય તો તપ કરતા કરતા મારા જીવનનો ત્યાગ કરી દેશે. બધા જ દેવોએ આવીને કહ્યું, હે ભોલેનાથ, અત્યારે વર્તમાન સમયમાં તારકાસુર નામના અસુરનો ત્રાસ વધી ગયો છે. એ અસુરી વૃત્તિઓનો નાશ કરવા માટે આપ ગ્રહસ્થાશ્રમમાં પડો. બધા જ દેવતાઓ બે હાથ જોડી ભોલેનાથની સ્તુતિ કરે છે. નાગેન્દ્રહારા યત્રિલોચનાય ભસ્માંગરાગા યમહે
नित्याय शुद्ध्याय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय तस्मै नकाराय नमः शिवाय तस्मै नकाराय नमः शिवाय બધા જ દેવોની વાત સાંભળી ભગવાન ભોળાનાથે માં જગદંબા પાર્વતીને દર્શન આપ્યા છે કે દેવી ટૂંક સમયમાં જ હું હિમાલયને ત્યાં જાન લઈને આવીશ. અહીં હિમાલયની નર નારીઓના મનમાં કે આનંદ સમાતો નથી. બધા જ દેવતાઓએ આવી ભગવાન શિવની જાનમાં જવા માટે તૈયાર થયા છે. માં જગદંબાના અને ભગવાન શિવ ભોળાનાથના લગ્ન સંપન્ન થયા છે. અહીં પોતાની દીકરીની વિદાયની વખતે હિમાલય જેવો હિમાલયનું હૃદય પણ ગદગદિત થયું છે. બધા જ દેવતાઓ મનોમન ભગવાન શિવને માં જગદંબાને પ્રણામ કરે છે. નિત્ય દરેકના હૃદયમાં નિવાસ કરનાર ભગવાન શિવ અને માં જગદંબાના ગરજતાશમનું વર્ણન કોણ કરી શકે? આઈએ 2 મિનિટ સંકીર્તન કરી આજની કથાને અહીં જ વિરામ આપીએ. હરે 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 મહાદેવ ઓમ હરે 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 મહાદેવ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ હરે 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 મહાદેવ ઓમ હરે 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 મહાદેવ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ હરે 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 મહાદેવ ઓમ હરે 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 મહાદેવ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ બોલે કૃષ્ણ લાલ કી જય દ્વારિકાધીશ કી જય અંબે માત કી જય ભાગવત ભગવાન કી જય સુખદેવજી મહારાજ કી જય ગૌ માત કી જય સનાતન ધર્મ કી જય આપને अपने गुरु महाराज की जय. કાલે બપોરે 2 કલાકે ભગવત કથાનું રસપાન કરીશું. એ પેલા ભાવ પ્રેમ શ્રદ્ધા और विश्वास से बोलिए ओम नमः पार्वती पते हर हर મહાદેવ હર સાયમ હરરિતિ સમય અત્યારની આરતી માટે યજમાન ઝડપથી સ્ટેજ પાસે આવો. ભૂતોનો સરદાર આયો, ભૂતોનો સરદાર હે આયો, ભૂતોનો સરદાર આયો, ભૂતોનો સરદાર એક જ આયો. મિનિટ કથા
આજે 7:30 મારે વિરામ કરાવવો હતો, પણ મારી નજર આકાશની સામુ ગઈ કે કાળા ભમર વાદળાઓ થયા છે, વરસાદનું વાતાવરણ છે. તો આજની કથામાં ભગવાન શિવ માં જગદંબા પાર્વતીના લગ્નોત્સવની કથા કહી. આપ સર્વ જે કોઈ દીકરાઓ કે દીકરીઓના લગ્નના વરઘોડામાં ગયા હો તો તમને બોલાવો એને બોલાવી લો, કોઈ રોય બાકી ન રહે છે. તો ભૂતડાઓને બોલાવીશું કે ભગવાન લગ્નના જો ભગવાન શિવના લગ્નની જાનમાં જે કોઈ ભાઈઓ અને બહેનોએ જવું હોય એ ઊભા થજો, અને ભૂતડાઓની જાનમાં જાવું એ બધા બેસી રહેજો. અને હવે ત્રિવેદીભાઈ ચોપડા ઉપર ચોપડા જે કાઢવા હોય એ કાઢી અને મંડો ગાવા. આજ ભોલેનાથ આયો, આજ ભોલેનાથ આયો, હે નાચો ભાઈ નાચો, આજ ભોલેનાથ આયો. નાચો ભાઈ નાચો, આજ ભોલેનાથ રાગ ડમરુ વાગે ને શિવ તાંડવ નાચે, ભોળો તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. રાગ ડમરુ વાગે ને ભોળોનાથ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. હે ભૂતોનો સરદાર આવ્યો, ભૂતોનો સરદાર આવ્યો, હે ભૂતોનો સરદાર આવ્યો. ભૂતોનો જોવા સરદાર દેજો બાબલા, હે નાચો જોવા દેજો. ભાઈ નાચો, યાદ ભોલેનાથ આયો. આ ત્રિવેદીભાઈ, આ તમારા દીકરાઓના લગ્નમાં જાઓ તો હે આમ નાચો ભાઈ નાચો, યાદ ભોલેનાથ આયો. નાચો ભાઈ નાચો, યાદ ભોલેનાથ હે આવ્યો. ભાંગનો પીનારો આવ્યો, ભાંગનો પીનારો હે આવ્યો, ભાંગનો પીનારો આવ્યો, ભાંગનો પીનારો હે આવ્યો, ભાંગનો પીનારો આવ્યો. ભાંગનો પીનારો હે આવ્યો. નાચો ભાઈ નાચો, યાદ ભોલેનાથ આયો. નાચો નાચો ભાઈ નાચો, યાદ ભોલેનાથ હે આવ્યો. ભૂતોનો સરદાર આવ્યો, ભૂતોનો સરદાર હે આવ્યો, ભૂતોનો સરદાર આવ્યો. ભૂતોનો સરદાર હે આવ્યો. નાચો ભાઈ નાચો, યાદ ભોલેનાથ આયો. નાચો નાચો ભાઈ ભાઈ નાચો, યાદ ભોલેનાથ હે આવ્યો. નાચો ભાઈ નાચો, યાદ ભોલેનાથ આયો. નાચો ભાઈ નાચો, યાદ ભોલેનાથ હે આવ્યો. નાચો ભાઈ નાચો, યાદ ભોલેનાથ આયો. નાચો ભાઈ નાચો, યાદ ભોલેનાથ આવ્યો. સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગે ઉપતિત ને પાવન કરતી. પાર્વતી ના પતિ ખોળવે રમે ગુણ ના પતિ, જાપનિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, બોલો હર 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 મહાદેવ ભોળિયા. હર 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 મહાદેવ, હે હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. હર સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ખોળલે રમે ગુણ ના પતિ, જાપનિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી. હે હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, હે હર 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 મહાદેવ ભોળિયા. હર 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 મહાદેવ. હે કાળ તનાસો કાળ કંઠમાં ઝૂમી રહ્યા કંકાળ, અંગ પર રમે વેખ દરવ્યાલ ભયંકર પુરી લટાળા. હે કર્ણ ધર્મ નીલકંઠ ધતુરા ભૂત પ્રેતના સંત ભયંકર પુરી લટાળા. હે હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. આરતી રોજ ઉતરતી. હે ભોળા તારી, હે ભોળા તારી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલ
મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજ મંગલમ પાર્વતી નાથ મંગલાય સ્તનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે મા નારાયણી નમો બોલીએ સોમનાથ મહાદેવ